તમારું સ્વાગત છે। મારું નામ મિતેશ પીઠડિયા। આજે આપણે ફરીથી ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 2 વિશે માહિતી મેળવશું। મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ લાઈવ સેશનના સ્પોન્સર છે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને ટાટા પાવર તથા કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ। વિદ્યાર્થી મિત્રો, તમને બધાને હવે ખબર જ છે કે લર્નિંગ રિલેટેડ એપ્લિકેશનના માધ્યમથી આપણે ધોરણ 5 થી કરી ધોરણ 10 સુધીના તમામ વિષયોના લાઈવ સેશન એપ્લિકેશનની અંદર જોઈ શકીએ છીએ અને તમે ઘર બેઠા અભ્યાસ કરી શકો છો। તો મિત્રો, તમારા આસપાસ રહેતા તમારા મિત્રો હોય, તમારા નાના મોટા ભાઈ બહેન હોય, આ બધાને કહો કે લર્નિંગ રિલેટેડ એપ્લિકેશન તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરે અને દરરોજ આવતા આ લાઈવ સેશન જોતા રહે અને અભ્યાસ કરતા રહે। તો ચાલો મિત્રો, આજે આપણે આજના ટોપિકની, આજના લાઈવ સેશનની શરૂઆત કરીએ। આપણે અગાઉના લાઈવ સેશનની અંદર પાઠ નંબર 2 જેનું નામ છે પર્યાવરણીય પ્રદૂષણ, જેના વિશે ભાગ 1ની આપણે ચર્ચા કરી, જેના અંદર આપણે આજે પર્યાવરણ ઉપર પ્રદૂષણની કેવી વિપરીત અસર થઈ રહી છે તેની વાત કરી હતી। તેના અંદર આપણે જોયું હતું કે માનવીએ જે વિકાસ યાત્રા કરી છે એ વિકાસ યાત્રાના કારણે પર્યાવરણ ઉપર કેવી ગંભીર અસર પણ થવા પામી છે, જે અંતર્ગત આપણે પર્યાવરણના જે અસર કરનારા પ્રદૂષણો છે તેના પ્રકાર વિશે પણ વાત કરી હતી, જેના અંદર પાણી, હવા, ભૂમિ અને ધ્વનિ આ 4 પ્રદૂષણો મુખ્ય છે। જે પૈકી પાણી અને હવાના પ્રદૂષણની વાત આપણે ગયા સેશનમાં કરી ગયા। આજના સેશનની અંદર આપણે ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ, તેનાથી થતી અસરો, તે થવાના કારણો અને તેને રોકવાના ઉપાયો, તેની આપણે ચર્ચા કરીશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પર્યાવરણીય પ્રદૂષણ ભાગ 2। સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ભૂમિ પ્રદૂષણ થવાના કારણો। તો ભૂમિ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ અને હવા પ્રદૂષણ વિશે આપણે ચર્ચા કરી ગયા। આ બંને એવા પ્રદૂષણો છે કે જે આપણે તરત જ અનુભવાય, તરત જ આપણને દેખાય, પરંતુ ભૂમિ પ્રદૂષણ એવું પ્રદૂષણ છે કે જે આપણને સહેલાઈથી નજરે પડે તેમ નથી। કેમ ખબર નથી પડતી? તો તેનું કારણ છે કે આપણે બધાએ ભૂમિ ઉપર વસવાટ કરીએ છીએ, ભૂમિ ઉપર આપણે જાત જાતનો કચરો ફેંકીએ છીએ, ભૂમિનો ઉપયોગ આપણે ખેતી કરવા માટે કરીએ છીએ, મકાન બાંધવા માટે કરીએ છીએ, આપણે તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, ખનિજોનું ખનન પણ આપણે અંદરથી કરીએ છીએ, પીવાનું પાણી પણ આપણે પેટાળમાંથી મેળવીએ છીએ। તો વિશ્વની અંદર આજે ભૂમિનો, કે જે આપણા રહેઠાણનો મુખ્ય આધાર છે, તેનો ઉપયોગ આપણે ખૂબ પ્રમાણમાં કરતા આવ્યા છીએ। જેમ જેમ ઉદ્યોગો વિકસ્યા, કારખાનાઓ વિકસ્યા, ગટર જેમ જેમ શહેરીકરણ થયું તેમ ગટરના પાણી આપણે ભૂમિની અંદર છોડતા થઈ ગયા। આ બધા કારણોથી ભૂમિની અંદર પણ આજે પ્રદૂષણ ફેલાયું છે। કયા કારણે? તો જે રીતે આપણે ભૂમિનો બેફામ ઉપયોગ કરતા આવ્યા છીએ, માટીનું ખોદકામ કરી ખનિજ મેળવવા માટે, સારકામ કરીએ છીએ, મકાનો બનાવીએ છીએ, આ બધા કારણે શું થાય છે? ભૂમિ જે ઠોસ જે સ્તર હોય એ ધીમે ધીમે તૂટતું આવે છે, અથવા તો એની ગુણવત્તા, તેના અંદર રહેલા પોષક તત્વો પણ નાશ પામતા આવે છે। ગટરનું પાણી, કેમિકલયુક્ત પાણી આપણે જમીન ઉપર ખુલ્લું છોડી દઈએ છીએ, તેનાથી પણ નાશ પામે છે। આમ ભૂમિ પ્રદૂષણ એક એવું પ્રદૂષણ છે કે જે આપણને સહેલાઈથી દેખાતું નથી। આજનો વિકસતો જે વિશ્વ છે, આજનો જે વિકસતો આપણો સમાજ છે, એ સમાજ ભૂમિને અત્યારે ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યો છે। તો વિકસેલા ઉદ્યોગો, ગટરના પાણી, કેમિકલયુક્ત પાણી, આ બધા ખુલ્લી જમીન ઉપર છોડી દેવાતા એ જમીનને આજે બગાડી રહ્યા છે। આગળ આપણે જોઈએ કે ભૂમિ પ્રદૂષણ બીજા કયા કારણોથી થાય છે, તો એ આપણે જોઈએ। તમને અહીં સરસ મજાનું એક ચિત્ર દેખાય છે। આપણે ગયા લેસનની અંદર પણ આવા ચિત્રો જોયા હતા કે જેના કારણે હવા પ્રદૂષણ થતું હોય અને પાણી પ્રદૂષણ થતું હોય। હવે ભૂમિ પ્રદૂષણ જે છે એ એક રીતે, બીજી રીતે જોઈએ તો આપણે જોયું કે ઉદ્યોગો અને કારખાનાઓ જે હવા પ્રદૂષણ તો ફેલાવે છે ધુમાડો કરીને, પાણીનું પ્રદૂષણ પણ ફેલાવે છે, પરંતુ તમે જોયું હશે ઘણા બધા મોટા મોટા ઉદ્યોગકારો જે હોય છે એ સરકાર પાસેથી તેમની જરૂરિયાત કરતાં વધુ જમીન એક્વાયર કરે છે, એટલે કે વધુ જમીનનું અધિગ્રહણ કરે છે। તે લોકો એ માટે ગ્રહણ કરતા હોય છે કે ભવિષ્યની અંદર જ્યારે અમારા ધંધાનો, ઉદ્યોગનો વિકાસ થશે ત્યારે અમને વધુ પડતી જમીનની જરૂર પડશે।
એ રીતે એ વધારે જમીન પોતાના પાસે સરકાર પાસેથી અથવા બિનઉપજાઉ જે જમીન હોય લઈ લે છે. પણ ઘણીવાર શું થાય છે કે ઉદ્યોગો જે ખરેખર એવી જમીનમાં સ્થાપવા જોઈએ કે જે ખેતી લાયક નથી, પરંતુ ઘણા બધી જગ્યાએ તો આપણને એવા પણ ઉદાહરણો જોવા મળ્યા છે કે જ્યાં ખેતી થતી હોય, જ્યાં જે જમીનનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવતો હોય, એ જમીનની ખેતી છોડી અને તેમાં પણ મોટા મોટા કારખાનાઓ અને ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા હોય, તો થાય શું કે જે ખેતી લાયક જમીન હોય તેનું પ્રમાણ ઘટી જાય અને એ જમીન બિનઉપજાઉ બની જાય. એટલે સારી ખેતી લાયક જમીન ઉપર, જે જમીન માટે આપણા માટે ખૂબ જ સરસ, કારણ કે એનાથી આપણે અનાજની પેદાશ કરતા હોઈએ છીએ, આપણે ભરણ પોષણ પણ એનાથી થતું હોય છે, એ ઉપજ હવે ઘટી જશે અને તેની જગ્યાએ એ જમીન બિનઉપજાઉ બની અને તેના અંદર વિવિધ જાતના રસાયણો, કેમિકલ, ખરાબ પાણી, દુર્ગંધયુક્ત પાણી, આ બધું એમાં ભળશે અને ઘન કચરો પણ આપણે ઘણીવાર જમીનમાં દાટીએ છીએ, બરાબર ને? તો આ બધાએથી ભૂમિ પ્રદૂષણ થાય છે. તો આ રીતે વધુ જમીન અધિગ્રહણ કરવાના કારણે પણ ભૂમિનું પ્રદૂષણ ફેલાતું હોય છે. આગળ જોઈએ આપણે. બીજું કારણ છે એ બહુ આજે આપણા કોમન વસ્તુ થઈ ગઈ છે અને તમે ચિત્રમાં જુઓ છો કે પોલિથીન. આજે આપણે દરેક જણ પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ જ છીએ. આપણે ઘરેથી બહાર કોઈ ચીજ વસ્તુ લેવા જઈએ તો આપણે કપડાની થેલી લઈ જતા શરમ આવે છે, પરંતુ આપણે એ દુકાનદાર પાસેથી અથવા તો કોઈ જગ્યાએ આપણે જ્યાં ગયા હોય ત્યાંથી એની પાસે આપણે પ્લાસ્ટિકની બેગ લેવાનો આગ્રહ રાખીએ છીએ. હવે પ્લાસ્ટિક એ એવી વસ્તુ છે કે જે જમીનમાં ભળતું નથી, તેને બાળી શકાતો નથી અથવા તો તેનો નાશ નથી કરી શકાતો. હવે જમીનની અંદર જ્યારે પોલિથીન એમને ઉડતું હોય અથવા તો દાટી દેવામાં આવે છે તો તેનાથી એ જમીનમાં ભળતું ન હોવાના કારણે જમીનને પણ બગાડે છે. એટલે પ્લાસ્ટિકનો બહોળો ઉપયોગ એ પણ એક ભૂમિ પ્રદૂષણ ફેલાવવાનો એક કારણ છે. આ સિવાય ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે કચરાના ઢગલે ઢગલા હોય છે. આપણી ગ્લોબલ વોર્મિંગની જ્યારે આપણે વાત કરતા હતા પ્રથમ સત્રની અંદર, ત્યારે ચર્ચા કરી ગયા પિરાણા ડમ્પિંગ સાઇટની, અમદાવાદની અંદર જે આવેલું છે, કે શહેરી કચરો જે હોય છે, ઘન કચરો, જેમાં પ્લાસ્ટિકના ખોખા હોય, પ્લાસ્ટિકનો નકામો કચરો હોય, ઈ વેસ્ટ હોય, મેડિકલ વેસ્ટ હોય, રાસાયણિક પદાર્થો હોય, આ બધું આપણે કોઈ જમીન ઉપર છોડી દઈએ છીએ, ફેંકી દઈએ છીએ, અથવા તો કોઈ એક જગ્યાએ આપણે કચરાના ઢગલે ઢગલા ઊભા કરી દઈએ છીએ. હવે જે શું થાય છે, આ કચરો હવામાં ઉડે છે. હવામાં ઉડવાના કારણે તે સારી જમીન જ્યાં ખેતી કરવામાં આવતી હોય અથવા તો જ્યાં ખેતરો હોય ત્યાં પહોંચે છે અને એને પણ એ બગાડે છે. તો આ કારણે જો આપણે ઘન કચરાનો નાશ જો યોગ્ય રીતે ન કરીએ તો તેનાથી પણ ભૂમિનું પ્રદૂષણ ફેલાઈ શકે છે. પછી આજે આપણને ખ્યાલ છે કે દેશની વસ્તી જે છે એ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહી છે. સામે તેના પ્રમાણમાં ખેતીલાયક જમીન હવે એવી બધી રહી નથી. ખેડૂતો પોતાના ખેતી તરફ જે ધ્યાન દેવું જોઈએ તેના બદલે ઉદ્યોગો તરફ વળી રહ્યા છે. પોતાની આજે ખેતી કરવા માટે કોઈ તૈયાર નથી થતું. શું કામ? કારણ કે તેનામાં ઉપજ નથી મળતી, તેને આવક નથી મળતી. વળી ક્યારેક કુદરતનો પ્રકોપ સર્જાય છે, વધુ વરસાદ પડે છે, દુકાળ પડે છે, તેનાથી પણ આર્થિક નુકસાનની બીકે ખેડૂતો હવે ખેતી કરતા બીવે છે. આ બાજુ ઓછી જમીન થઈ ગઈ છે દરેક ખેડૂત પાસેથી. તો ઓછી જમીનની અંદર વધુ ઉપજ મેળવવા માટે ખેડૂતો શું કરે છે? રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. આ રાસાયણિક ખાતરનો બહુ બહોળા પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં આવે ને તો જમીનની અંદર જે રહેલા પોષક તત્વો હોય એ પોષક તત્વો નાશ પામતા હોય છે અને આ પણ એક પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે એક અગત્યનું કારણ છે કે જેનાથી ભૂમિ પ્રદૂષણ ફેલાય છે. તો આમ આપણે જોયું કે વધુ જમીન ગ્રહણ કરવી, જમીનની અંદર ખુલ્લા પાણી છોડી દેવા, પ્લાસ્ટિક કે ઘન કચરો આપણે જમીન ઉપર રાખીએ અને તેનાથી પણ નુકસાન થાય છે, વધુ પડતી ખેતીલાયક જમીન ઉપર ઉદ્યોગો સ્થાપવા, વધુ પડતો રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો, આ બધાએ કારણોથી ભૂમિનું પ્રદૂષણ ફેલાતું હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કે ભૂમિ પ્રદૂષણથી આપણા જીવન ઉપર શું અસર થાય. આપણે જોઈ ગયા કે પાણી પ્રદૂષણ અને હવા પ્રદૂષણ આપણા જીવન ઉપર ખૂબ જ ગંભીર અસર કરે છે. તો ભૂમિ પ્રદૂષણથી આપણા માનવ જીવન ઉપર કઈ અસર થાય છે? થવાની જ છે. આજે આપણે પહેલાં જ વાત કરી કે ઉદ્યોગો અને ગટરોના પાણીનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવે છે અને તેનાથી ઉત્પન્ન થનારી જે શાકભાજી હોય, અનાજ હોય, એ પણ કેવું હશે? દૂષિત હશે. તો જેના લીધે આજે તમે જુઓ
કે હોસ્પિટલોની અંદર દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, તેનું કારણ શું છે કે આપણે ખોરાક જે લઈએ છીએ તે પણ પ્રદૂષિત હોય છે. તેના કારણે આપણે ઘણા બધા રોગોનો સામનો કરવો પડતો હોય છે. તો ભૂમિ પ્રદૂષણના કારણે જે ખરાબ પાણી અને ખરાબ જમીન થઈ જવાના કારણે તેમાંથી ઉત્પન્ન થનારો અનાજ અને શાકભાજી પણ એ ગુણવત્તા એની સારી ન હોવાના કારણે આજે માનવોને ક્ષય, જેને આપણે ટીબી કહીએ છીએ, અથવા તો હાડકાના રોગો આપણે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. આ સિવાય આપણે વાત કરીએ તો ઉપજાઉ જમીન ઓછી થઈ ગઈ, ઉદ્યોગો આપણે સ્થાપવા માંડ્યા, શહેરીકરણ મોટા પાયે થઈ ગયું, જ્યાં જોઈએ ત્યાં કોન્ક્રીટનું આપણે બાંધકામ કરતા થઈ ગયા. તો ઉપજાઉ જમીન ઓછી થવાના કારણે અનાજની પણ તંગી થાય છે. તમે જુઓ છો આજે દાળ, ઘઉં, ચોખાના ભાવો ક્યાં આસમાને પહોંચ્યા છે. તેનું કારણ શું છે કે ઉપજ ઓછી થાય છે, સામે પક્ષે વસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. અને જો વસ્તીમાં વધારો થશે તો સ્વાભાવિક છે તેમના ખોરાક માટેની વ્યવસ્થા તો કરવી જ પડશે. તો આ બધી સમસ્યાઓનો સામનો એ વસ્તી વધારાના કારણે અને ઉપજાઉ જમીન ઓછા થવાના કારણે પણ થાય છે. પછી જે ઉદ્યોગો અને કારખાનાઓ પોતાનું કેમિકલયુક્ત પાણી કે યુઝ કરેલું પાણી જમીન ઉપર છોડે છે, તેના અંદર પ્લાસ્ટિક ઉમેરાય છે અથવા તો અલગ અલગ જાતના કેમિકલ એમાં ભળવાથી જે જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવો હોય તે નાશ પામે છે. અને ઘણીવાર તો આ બધા સૂક્ષ્મજીવો કેવા હોય છે કે જે જમીનને ફળદ્રુપ રાખવા માટે મદદ કરતા હોય છે. આપણે ભણી ગયા અળસિયા એ ખેડૂતોના મિત્રો છે, પરંતુ આજે રાસાયણિક ખાતરોનો આપણે બહુ ઉપયોગ કરીએ છીએ, તેના કારણે આજે ખેતરોની અંદર અળસિયાઓની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. તેનું કારણ છે બહોળા પ્રમાણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ. તો આ પણ એક ગંભીર અસર થાય છે કે જે કુદરતી રીતે જમીન ફળદ્રુપ રહેતી હોય છે તેની જગ્યાએ આપણે કૃત્રિમ વ્યવસ્થા કરવાથી પણ આપણે જમીનને ફળદ્રુપ રાખી શકતા નથી. આ સિવાય ઉદ્યોગોનો જે ઘન કચરો છે એ પણ સૂક્ષ્મ જીવાણુ માટે ઘાતક છે. આ જીવાણુ પણ જમીનને ઉપજાઉ બનાવતા હોય છે, પરંતુ તેનો નાશ થઈ ગયો એટલે જમીન કેવી બની જાય છે? હવે બિન ઉપજાઉ. જો આવું ને આવું ચાલ્યું રહ્યું તો આપણને તેની ગંભીર અસર હજી પણ જોવાની બાકી છે. આ તો અત્યારે આપણે તેની થોડીક અસર જોઈ શક્યા છીએ. જો હજુ આપણે નહીં સમજ્યા, જો હજુ આપણે સમજીશું નહીં તો આપણે ઘણી બધી માઠી અસર આની ભોગવવા તૈયાર રહેવું પડશે. આગળ જોઈએ આપણે કે હવે ભૂમિ પ્રદૂષણથી બચવા માટે આપણે શું કરી શકીએ, ભૂમિ પ્રદૂષણને કઈ રીતે રોકી શકાય. તો જેમ આપણે કહ્યું સૌથી પહેલાં જ મેં તમને સેશનની અંદર પહેલા સેશનમાં વાત કરી હતી કે આપણે બધાને શું બનવું પડશે? જવાબદાર બનવું પડશે. ભૂમિ પ્રદૂષણને આપણે અટકાવી શકશું. કોઈ પણ પ્રદૂષણ કહેવાય છે ને કે હિંમત કરને વાલે કી કોશિશ કરને વાલે કી હાર નહીં હોતી. આપણે કોશિશ કરવી પડશે, આપણે હિંમત રાખવી પડશે અને ઝઝૂમવું પડશે અને થોડી સમજદારી પણ દાખવવી પડશે. ભૂમિ પ્રદૂષણને આપણે કઈ રીતે અટકાવી શકશું? તો કે જે ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે તેનો ઉપયોગ આપણે ઓછો કરીશું. જેમ કે પ્લાસ્ટિક, કેમિકલ, આ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ. પછી જે ઉપજાઉ જમીનની અંદર આપણે જે ઉદ્યોગો સ્થાપીએ છીએ તેની જગ્યાએ આપણે એવી જમીન પસંદ કરીએ કે જે બિન ઉપજાઉ છે, બંજર જમીન છે, તેવી જગ્યાએ ઉદ્યોગો સ્થાપીએ આપણે, તો પણ આપણે જમીન જે ઉપજાઉ જમીનનો નાશ થાય છે તે નહીં થાય. પછી ખાસ તો પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરના બદલે જૈવિક ખાતર વાપરવું જોઈએ, દેશી ખાતર બનાવવું જોઈએ, છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર, જેનાથી સૂક્ષ્મજીવોને પણ પોષણ મળે, જમીન પણ ફળદ્રુપ થાય અને તેમાંથી ઉત્પન્ન થનારું જે અનાજ કે શાકભાજી હોય તે પણ કેવું આવે? એકદમ આપણને પોષક તત્વોથી ભરપૂર હોય તેવો પાક ઉગે. તો આ બધી આપણે તકેદારી રાખવી પડશે અને આપણે ભૂમિ પ્રદૂષણને રોકી શકીશું. પછી જે નકામો પ્લાસ્ટિકનો કચરો હોય કે ઘન કચરો હોય તેને બાળીને અથવા તો રિસાયકલ કરીને ફરી પાછો તેનો ઉપયોગ કરવો જોઈએ. અને આ રીતે જો આપણે કરીશું તો વધુ પ્રમાણની અંદર આવો ઘન કચરો કે પ્લાસ્ટિકનો સ્ક્રેપ જે હશે તે ફેલાશે નહીં. પછી આપણે પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત એટલે કે જેનાથી પ્રદૂષણ ફેલાતું નથી, જેમ કે સૂર્યપ્રકાશની ઉર્જા છે, પવન ઉર્જા છે. ખાતરની અંદર પણ આપણે કુદરતી ખાતર વાપરી લીલો પડવાશનો ઉપયોગ કરીએ. એવી આપણે ટેકનોલોજી વિકસાવવી પડશે જે પાણી પણ બચાવે, પ્રદૂષણ પણ રોકે. જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ તમે જોઈ શકો છો. હવે જો ખેતરની અંદર આપણે મોટે ભાગે ધોરિયા પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ,
જેનાથી જમીનનું બગાડ પણ થાય છે, જમીનનું ધોવાણ પણ થાય છે. તેની જગ્યાએ પાણીનું પણ ધોવાણ થાય, પાણી પણ બહુ વપરાય છે, એના કણો હવામાં પણ ઉડે છે. તો આ બધા કારણે આપણે શું કરી શકીએ કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ. ભલે એક વખત તમને ખર્ચ કરવો પડશે, પરંતુ તેના ફાયદાઓ આપણે અનેક મળશે. સરકાર પણ હવે આ મોરચે સભાન બની રહી છે અને ખૂબ જ સારા એવા પ્રયત્નો કરી રહી છે. તો આપણે જોયું ભૂમિ પ્રદૂષણ થવાના કારણો, તેની માનવ જીવન પર થતી અસરો અને ભૂમિ પ્રદૂષણને કઈ રીતે રોકી શકાય તેના વિશે આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ ધ્વનિ પ્રદૂષણ વિશે. સૌથી પહેલાં આપણે વાત કરીશું ધ્વનિ પ્રદૂષણ થવાના કારણો. હવે જો વાયુ, જળ અને ભૂમિ ઉપરાંત આજના જીવનની અંદર કે જ્યાં વાહનોનો કર્કશ અવાજ, લાઉડ સ્પીકરોનો અવાજ અને જ્યાં જોઈએ ત્યાં ઘોંઘાટ અવાજ ખૂબ જ વધી ગયો છે. તમને પણ ઘણીવાર તમારે આસપાસ એવો કોઈ મોટો અવાજ સાંભળવા મળતો હોય તો તમે પણ જરાક બેચેની અનુભવશો. કારખાનાઓની અંદર જે યંત્રો ચાલતા હોય, વાહનો શહેરોની અંદર ચાલતા હોય છે, એનો અવાજ ખૂબ જ ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. અને આપણને એમ લાગે કે અવાજનું પ્રદૂષણ શું આપણે અસર કરતું હશે? હા. કઈ રીતે અસર કરે? તો પહેલાં તો આપણે એ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે તેની વાત કરીએ. હવે તમે અહીં ચિત્ર જુઓ. લાઉડ સ્પીકર, અચાનક કોઈ વિમાનનું જવું આપણા કાનને આપણે આમ દબાવવા પડે છે. વાહનોના હોર્ન વારે ઘડીએ વગાડવા, કોઈ ડ્રીલ મશીનથી કોઈ કાણું કરતું હોય દિવાલની અંદર, ફટાકડાઓ તમે પણ ફોડ્યા હશે દિવાળીના દિવસે, કારખાનાના સાધનો ચાલતા હોય તેનો અવાજ, આ બધા અવાજોથી આપણા માનસિક અને શારીરિક આપણે અસર થતી હોય છે. બીજું, આપણે બધા કેવા છીએ, આપણે બધા ઉત્સવ પ્રિય છીએ. કોઈ પણ તહેવાર આવે, ઉત્સવ આવે એટલે આપણે એની ધામધૂમથી ઉજવણી કરતા હોઈએ છીએ. સમગ્ર વિશ્વની અંદર ઉજવણી થતી હોય છે. હવે જ્યારે આવા ઉત્સવો કે તહેવારો ઉજવાતા હોય ત્યારે મોટા મોટા લાઉડ સ્પીકરો વગાડવામાં આવતા હોય છે, બેન્ડ બાજા ઢોલ, લગ્ન ગાળાની સિઝન હોય, લગ્નની અંદર પણ આવી બેન્ડ બાજા ઢોલ વગાડવામાં આવતા હોય છે. અથવા તો હવે તો ચલણ વધી ગયું છે ડીજે સોંગ દ્વારા પણ ડીજે પાર્ટી રાખવામાં આવતી હોય છે, જેના મોટા મોટા સ્પીકરોનો અવાજ એકદમ ફૂલ વોલ્યુમ રાખી વગાડવામાં આવતા હોય છે, જેના કારણે ધ્વનિનું પ્રદૂષણ ફેલાતું હોય છે. તો હવે જોઈએ કે આ ધ્વનિ પ્રદૂષણ બીજા કઈ રીતે ફેલાય છે. તો જુઓ, આપણે જોયું કે ઉત્સવોના આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે ધ્વનિ પ્રદૂષણ ફેલાવીએ છીએ. તમારા ઘરની અંદર પણ તમારા દાદા દાદી જ્યારે તમને કહેતા હશે કે ટીવીનો વોલ્યુમ થોડોક ઓછો રાખો, આપણે ટીવીનું વોલ્યુમ પણ એકદમ ફૂલ રાખીને સાંભળતા હોઈએ છીએ. અને હવે તો મોબાઈલ, અચાનક એકદમ શાંત વાતાવરણ હોય અને કોઈનો મોબાઈલ રણકે, એમાં પણ જો એની રિંગટોનની વોલ્યુમ એકદમ ફૂલ હોય તો આપણું બધાનું ધ્યાન તે બાજુ જશે. કોઈ વિદ્યાર્થી વાંચતો હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય, કોઈ નાનું બાળક નિંદ્રાવસ્થામાં હોય તો એને ખૂબ જ ગંભીર અસર થતી હોય છે. તો ચૂંટણી કે રમતોની અંદર વિજય થવાથી તો પણ આપણે સરઘસ નીકાળીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, વાજિંત્રો વગાડીએ છીએ, તેનાથી પણ ધ્વનિ પ્રદૂષણ થાય છે. બીજી બાજુ આજે તમે જોયું હશે કે મોટા મોટા શહેરોની અંદર ટ્રાફિક જામ ખૂબ સર્જાય છે, અવ્યવસ્થા થાય છે. શહેરોની અંદર બસ, રિક્ષા, દ્વિચક્રી વાહનો, કાર મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય, એનાથી ટ્રાફિક જામ થાય તો ત્યારે પણ લોકો હોર્ન વગાડતા અટકતા જ નથી. તેનો ધુમાડો પણ હવા પ્રદૂષણ ફેલાવે છે અને હોર્ન વગાડવાથી અને વાહનનો જે ચાલુ થવાનો જે અવાજ હોય તેનાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. તો આ બધા કારણોથી આપણે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોઈએ છીએ. આગળ જોઈએ આપણે કે ધ્વનિ પ્રદૂષણની આપણા જીવન ઉપર શું અસર થાય. દરેક પ્રદૂષણ જે છે એ માનવ જીવન માટે ખૂબ જ ગંભીર અસર કરે છે. ધ્વનિ પ્રદૂષણ પણ આપણા સ્વાસ્થ્ય ઉપર ખૂબ જોખમ ઊભું કરે છે. જેમ કે જો અતિશય આપણે અવાજમાં રહેતા હોઈએ તો આપણા કાનની અંદર સાંભળવાની જે શક્તિ છે તે ઓછી થઈ શકે છે. ઘણીવાર તો માણસ બહેરો પણ બની જાય છે. ધ્વનિ પ્રદૂષણનો જે ઘોંઘાટ હોય છે તેના કારણે આપણે બહેરાશ પણ આવી શકે છે. ઉપરાંત આપણો સ્વભાવ જે છે એ પણ ચીડિયાપણું વધારે, સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે, ચીડિયો બની જાય છે. વારે વારે ગુસ્સે થવું, કોઈ પણ કામ કરીએ ત્યારે એમાં ધ્યાન ન લાગવું, આવી અસરો આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે. બીજું, તમે એક વૈજ્ઞાનિક વિશે ભણી ગયા હશો. એ વૈજ્ઞાનિકે આપણને એવું કહ્યું હતું કે વૃક્ષો ઉપર પણ સંગીતની અસર થાય છે. હવે સંગીત જો કર્ણપ્રિય હોય તો આપણને પણ સાંભળવું ગમે, પરંતુ સંગીત જો એવું હોય
કે જે આપણા કર્ણને સાંભળવું ન ગમતું હોય. તમે જો ઘણીવાર તમારા માતા પિતા કે તમારા મોટા વડીલો હશે કહેતા હશે કે અગાઉના જે ગીતો હતા એ ગીતો આપણને ગમે ત્યારે સાંભળવા ગમે. અને ઘણીવાર તો એવું પણ તમે સાંભળ્યું હશે કે અગાઉના જે વડીલો હતા એની પાસે રેડિયો હતો અને એ રેડિયોની અંદર જૂના ગીતો વાગતા અને એ રાતના ઊંઘી પણ જતા એમને ખ્યાલ ના આવતો. હવે તમે વિચારો કે આજના ડીજે સોંગ વાગતા હોય તો તમને ઊંઘ આવશે? નહીં આવે ને, કારણ કે એમાં ઘોંઘાટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. વધુ પડતા અવાજથી માત્ર માણસ ઉપર નહીં પ્રકૃતિ ઉપર પણ અસર થાય છે. અચાનક કોઈ ફટાકડો ફૂટે છે તો પંખીઓને ઉડતા તમે જોયા હશે ને, કોઈ પ્રાણીને બીતું પણ તમે બીક લાગતી પણ તમે જોઈ હશે, કૂતરો પણ ભાગી જતો હશે. ઘણા બધા કીટકો ને જીવાણુઓ આ અવાજથી નાશ પામતા હોય છે કે જે આપણા માટે ઉપયોગી છે. સૂક્ષ્મ જીવાણુનો પણ નાશ થાય છે તેનાથી. તરંગો, તમને બધાને ખ્યાલ છે કે તમે અવાજ કેમ ઉત્પન્ન થાય એ વિજ્ઞાન વિષયમાં ભણો છો કે કોઈ પણ ધ્રુજારી ઉત્પન્ન થાય છે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે. એ ધ્રુજારીના કારણે ઘણા બધા સૂક્ષ્મજીવો કે જીવાણુઓ નાશ પામતા હોય છે. હવે આપણે વાત કરી કોઈ બીમાર વ્યક્તિ હોય, કોઈ શાળા પાસે તમે શિક્ષણ મેળવી રહ્યા હો, તમે વિચાર કરો કે અત્યારે તમે બરાબર લર્નિંગ લાઇટ એપ્લિકેશન જોઈ રહ્યા છો, ભણી રહ્યા છો અને અચાનક તમારી આજુબાજુ કોઈ મોટેથી બૂમો પાડવા લાગે તો તમારા અભ્યાસમાં ખલેલ પહોંચશે કે નહીં પહોંચે? પહોંચવાની જ છે. તો હોસ્પિટલ, શાળા કે દવાખાના હોય તેની આસપાસ જો વધુ પડતો ઘોંઘાટ થાય તો એ અસર ખૂબ જ કરે છે. એટલા માટે તમે જુઓ કે હોસ્પિટલ, શાળા કે દવાખાના જે હોય છે ત્યાં નો હોર્ન અથવા તો સાયલન્સ પ્લીઝ જેવા આપણે અત્યારે બોર્ડ મૂકવા પડે છે. કારણ કે એ ખરેખર જો ત્યાં ધ્વનિ પ્રદૂષણ એટલું બધું વધી રહ્યું છે શહેરોની અંદર, ગામડાઓની અંદર પણ આજે ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે તો તેની મારકતા આપણને દર્શાવે છે કે આપણે આવા સાઇન બોર્ડ મૂકવા પડે છે. આગળ જોઈએ આપણે કે તેને કઈ રીતે રોકી શકાય. તો નાગરિક પોતે સમજે તો જ આપણે બધા પ્રદૂષણને રોકી શકીશું. આ એક વાત. બીજું, આપણે ઉત્સવો ઉજવીએ, તહેવારો ઉજવીએ ના નથી, આપણે ઉત્સવ પ્રિય છીએ પરંતુ આપણે વધુ ધ્વનિનો પ્રદૂષણ ન થાય, વધુ ઘોંઘાટ ન સર્જાય તેવા આપણે વાજિંત્રો ન વગાડવા જોઈએ. વાજિંત્રો તો ઘણા પણ છે, કર્ણપ્રિય પણ હોય છે, પણ અમુક વાજિંત્રો કેવા હોય છે જે આપણા કર્ણને પ્રિય હોતા નથી તો તેઓનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. ફટાકડા ન ફોડવા જોઈએ, બહુ ઘોંઘાટ કરતા ફટાકડા. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. ઘણીવાર તમે જોયું હશે કે વાહનનો સાયલેન્સર જો તૂટી ગયું હોય, એમાં કાણું પડી ગયું હોય તો પણ કેટલો બધો અવાજ આવતો હોય છે અને બધાનું ધ્યાન તે તરફ જતું હોય છે. પીયુસી સમયસર કરાવવું જોઈએ એટલે જેનાથી એની એન્જિનનો જે અવાજ જે છે એની ક્ષમતા છે એ વધે અને પ્રદૂષણ ઓછું ફેલાય. હવા પ્રદૂષણ પણ ઓછું ફેલાય, સામે ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું ફેલાય. બીજું, વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે તમારી કોઈ શાળા છે, એ શાળાની અંદર કોઈ ઓછા વિદ્યાર્થીઓ છે, ત્યાં ઘોંઘાટ ઓછો થતો હશે, પરંતુ એક વર્ગની અંદર 40થી 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, સ્વાભાવિક છે ત્યાં વધુ ઘોંઘાટ થતો હશે. એટલે જેમ બને તેમ જો વસ્તી ઓછી કરીશું આપણે આપણી તો પણ ધ્વનિ પ્રદૂષણ અટકશે. ઉદ્યોગોના જે અવાજ જે છે, જેના યંત્રો ચાલે છે, એના પ્રક્રિયા થાય છે, એ નિયંત્રિત કરવા માટે જે ઉદ્યોગો હોય એની આસપાસ વનસ્પતિ વાવવી જોઈએ, વનીકરણ કરવું જોઈએ. કારણ શું કે વનસ્પતિ જે છે ને અવાજને શોષી લે છે, તેના કારણે પણ આપણે ધ્વનિ પ્રદૂષણ ઓછું ફેલાતું હોય છે. તમે બધાએ જોયું હશે કે રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવેલા હોય છે. સામાજિક વિભાગ, વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષો વાવવામાં આવે છે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ વાવતી હોય છે. શું કામ? કારણ કે વાહનોના અવાજ, જે હોર્નના અવાજ જે હોય, પ્રદૂષણની માત્રા પણ ઓછી થાય છે. તો આ રીતે તેનો આપણે અમલ કરવો જોઈએ. રસ્તાઓ જે છે એ સાંકડા હોય તો આપણે તેને પહોળા બનાવવા જોઈએ જેનાથી વધુ પડતી ટ્રાફિક સમસ્યા ન સર્જાય. અને જો એવો વિસ્તાર હોય કે જ્યાં આપણે રસ્તાઓને પહોળા કરી શકતા નથી તો તેવી જગ્યાએ શું કરવું જોઈએ? એ રસ્તાને વન વે કરી દેવો જોઈએ જેનાથી આપણે ટ્રાફિક જામની સમસ્યાનો હલ કરી શકીએ, જેનાથી હવા પ્રદૂષણ પણ ન ફેલાય અને ધ્વનિ પ્રદૂષણ પણ ન ફેલાય. આપણી સમય સૂચકતા અને સમજદારી જે છે ને એ જ આપણને આ બધા પ્રદૂષણોની અસરોથી બચાવી શકશે. જો આપણે સમય સૂચકતા નહીં દાખવીએ અને હજુ પણ જો આપણે આપણું જે બેફામ વર્તન જે માનવી કરી રહ્યો છે અને કુદરત સામે થઈ રહ્યો છે, જો એમ થશું તો આપણે તેની ગંભીર અસર ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તો આ રીતે આપણે ધ્વનિ પ્રદૂષણને રોકી શકીએ અને કાર્ય કરી શકીએ. આગળ જોઈએ આપણે તો આ પાઠની અંદર તમને છેલ્લે પાણીનું મહત્ત્વ સમજાવતો એક ફકરો આપવામાં આવેલો છે કે પાણી કેટલું અમૂલ્ય છે. એ સમજવું હોય તો આપણે આ વાંચવું જ ખૂબ જ જરૂરી છે.
હવે જો આપણે બધાએ અત્યારે ક્યાંક ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ, આપણે અગાઉના સેશનમાં વાત પણ કરી, આ દરેકના ઘરે આરઓ સિસ્ટમ છે, પાણી દુકાનમાં વેચાઈ રહ્યું છે, મિનરલ વોટર ખરીદીએ છીએ આપણે, ત્યારે આપણે એની ગંભીરતા નથી સમજાતી કે પાણીની કેટલી કટોકટી છે, પીવાલાયક પાણી મળતું જ નથી. સવાલ માત્ર પાણીનો નથી. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી તો એવું કહેતા કે જળ, જમીન અને જંગલ, હું એને 3J કહું છું. આપણે આમ 3G 4G શબ્દથી વાકેફ છીએ, પણ 3J શબ્દ આપણા જીવન માટે ખૂબ જ અમૂલ્ય છે. જળ, જમીન અને જંગલ આ કુદરતે આપેલી સંપત્તિ છે. તમારે કે મને વારસામાં મળેલી સંપત્તિ છે. કોના દ્વારા? કુદરત દ્વારા. આપણા માતા પિતા દ્વારા નથી મળી આપણને, કે જેના ઉપર આપણો હક હોય. આ બધાયની સહિયારી સંપત્તિ છે, એની ઉપર બધાયનો હક હોવો જોઈએ. હવે આપણે શું કરીએ છીએ? આ જળને, અત્યારે તમે જુઓ, જળને વેચવાના કેટલા બધા ઉદ્યોગો સ્થપાયા છે. લોકો તેનો વેપાર કરી રહ્યા છે, જમીનનો વેપાર કરી રહ્યા છે, જંગલની અંદરથી ઉત્પન્ન થતી પેદાશોનો પણ વેપાર કરી રહ્યા છીએ. આપણે જે સામુદાયિક સ્ત્રોતો છે તેને આપણે વેપારની વસ્તુ બનાવી દીધી છે. ખરેખર આમ જોવા જઈએ તો કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ આ એક નૈતિક ગુનો છે, અને ત્યારે આપણને આવું બધું લખવું પડે છે કે પક્ષીઓ આપણને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે સેવ ધ એન્વાયરમેન્ટ. આજે તમે જુઓ, ચકલીઓ નાશ પામી રહી છે, ઘણા બધા જંગલી પ્રાણીઓનો પણ જંગલની અંદર આગ લાગવાથી કે પ્રદૂષણના કારણે એનો નાશ થાય છે. બરાબર? તો જો આપણે પર્યાવરણને બચાવીશું તો જ કુદરત આપણને બચાવી શકશે. નહીં તો આપણે આવી ગંભીર અસરોમાંથી, જે આપણે જોઈ કે પાણી પ્રદૂષણથી કેવી ગંભીર અસરો આપણા જીવન ઉપર થાય છે, હવા પ્રદૂષણથી કેવી અસર થાય છે, અને ભૂમિ અને ધ્વનિ પ્રદૂષણથી કેવી અસર થાય છે, તેનાથી આપણે સાવચેત રહેવું પડશે. તો આ બધી આપણે તકેદારી રાખવી પડશે. જે માનવ નિર્મિત સમસ્યાઓ જે છે એમાં સૌથી વધારે પ્રદૂષણ જો આપણે અસર કરતું હોય ને તો એ પાણીનું પ્રદૂષણ છે, અને તેનો ઉત્તર શોધવાની જવાબદારી આપણી બધાયની સહિયારી છે. કોઈ એક પ્રયત્ન કરશે તો નહીં થાય, આપણે બધાયને સાથે મળીને કાર્ય કરવું પડશે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારીને સમજવી જ પડશે, અને સ્વચ્છ અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે, સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણ બનાવવા માટે યોગ્ય એવા તમામ ઉપાયો આપણે બધાએ કરવા પડશે. અને આ રીતે જ આપણે પર્યાવરણને બચાવી શકીશું, અને પર્યાવરણ થકી આપણે પણ બચી શકીશું. તો આ હતો પર્યાવરણ પ્રદૂષણ પાઠની અંદર આવતો ટોપિક, કે જે પ્રદૂષણ થવાના કારણો, પ્રદૂષણથી માનવ જીવન પર થતી અસરો, અને પ્રદૂષણને કઈ રીતે રોકી શકાય અથવા તો એનાથી બચી શકાય તેના કેટલાક મુદ્દાઓ. તમને આશા છે કે તમને આ વિડીયોની અંદર આ બધા વિશે ખ્યાલ આવી ગયા હશે. હવે તમે શું કરજો, તમારા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય આપવામાં આવેલું છે. આ સ્વાધ્યાયની અંદર 4 પ્રશ્નો આપવામાં આવેલા છે. આ પ્રશ્નોના જવાબ આપવાનો તમે પ્રયત્ન કરજો કે પ્રદૂષણ એટલે શું, મેડિકલ વેસ્ટ કોને કહેવાય, કે દવાખાનાની અંદર જે સિરિંજ વપરાય છે, રૂ વપરાય છે, દવાઓ વપરાય છે, કપડાં વપરાય છે, આ બધાનો ઉપયોગ જે દર્દીની સારવાર માટે કરવામાં આવતો હોય છે, અને પછી એ કચરો દરેક જગ્યાએ નાશ કરી શકાતો નથી, એને યોગ્ય રીતે નાશ કરવો પડે છે. તો આ મેડિકલ વેસ્ટ પણ પ્રદૂષણ ફેલાવતું હોય છે. એ કઈ રીતે ફેલાવે છે તે વિચારજો. પછી ઇલેક્ટ્રોનિક સાધનો, મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર, ટ્યુબલાઇટ, એ કયું પ્રદૂષણ ફેલાવે છે? જોકે આપણે આ વિશે ચર્ચા કરી ગયા છીએ અગાઉના સેશનની અંદર. ક્યારે? જ્યારે આપણે પ્રથમ સત્રની અંદર આબોહવાકીય ફેરફાર પાઠ ભણતા હતા ત્યારે આપણે આની ચર્ચા કરી ગયા છીએ. અને છેલ્લો પ્રશ્ન બહુ સરસ છે કે તમને કેવું વાતાવરણ ગમે, પ્રદૂષણ રહિત કે પ્રદૂષણવાળું? આ ખાસ વિચારજો કે જો તમને પ્રદૂષણ રહિત વાતાવરણ ગમતું હોય તો પછી પર્યાવરણને પ્રદૂષણ રહિત રાખવાની જવાબદારી કોની છે? તમારી છે ને, આપણી બધાની છે. જો આપણને જો સ્વચ્છ વાતાવરણ જોઈતું હશે તો તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે. આ સિવાય સ્વાધ્યાયની અંદર તમને કેટલાક શબ્દો આપવામાં આવેલા છે કે જે આપણા જીવનની અંદર એકદમ સુસંગત અને સંબંધ ધરાવે છે. જેમ કે ખેતર આપણા માટે શું કામ જરૂરી છે? જો ખેતર ન હોય તો શું થાય? તમે ખોરાક ક્યાંથી મેળવો? તો તેના વિશે તમે 2 થી 3 લીટીમાં તમારો જવાબ તમારી બુકમાં લખી શકો છો. શાળા આપણા માટે શું સંબંધ ધરાવે છે, આપણા જીવનમાં શું મહત્ત્વ છે, આપણું રાજ્ય અને આપણો દેશ, આના વિશે તમે 2 વાક્યો લખજો. આ સિવાય એક જોડકાનો
પણ આના અંદર સામેલ કરવામાં આવ્યું છે, જેના અંદર અ વિભાગની અંદર આપણે ગટરનું પાણી, દમનો રોગ, રાસાયણિક ખાતરો અને દવાઓ અને 80 ડેસિબલનો અવાજ આ એક કારણ આપેલું છે. અને આ બાજુ બ વિભાગની અંદર તમને પ્રદૂષણના પ્રકારો આપવામાં આવેલા છે. તો એ કયું પ્રદૂષણ છે? જેમ કે ગટરનું પાણી, એકદમ ઇઝી, તમને આવડી જ જશે. શું આવશે? પાણીનું પ્રદૂષણ છે. પછી દમનો રોગ કયા પ્રદૂષણને કારણે થાય છે? એકદમ ઇઝી છે, હવાનું પ્રદૂષણ. રાસાયણિક ખાતરો અને દવાઓના કારણે કયું પ્રદૂષણ ફેલાય છે? ભૂમિ પ્રદૂષણ. અને 80 ડેસિબલનો અવાજ એ ધ્વનિ પ્રદૂષણ દર્શાવે છે. તો આ રીતે તમે આ વિડીયો જોઈ અને સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ તમારી નોટબુકમાં લખી પણ શકશો. અને આશા છે કે તમને આ બંને લાઈવ સેશનની અંદર પર્યાવરણ પ્રદૂષણનો ભાગ 1 અને ભાગ 2 જેના અંદર આ પાઠ વિશે સારી એવી સમજ મળી ગઈ હશે. જો તમને હજુ પણ ન સમજાય તો વારંવાર આ વિડીયોને રિવાઇન્ડ કરી જોતા રહો. તમને ખ્યાલ છે કે આ એપ્લિકેશનની અંદર તમે લાઈવ તો જોઈ જ શકો છો, પરંતુ અગાઉના વિડીયો પણ તમે નિહાળી શકો છો. તો મિત્રો, ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી લર્નિંગ લેડ એપ્લિકેશન સાથે જોડાયેલા રહો. આવજો મિત્રો.